તો બનાસકાંઠામાં આધાર કાર્ડ કઢાવવા ભારે ભીડ જામી છે। જનસેવા કેન્દ્રમાં વિદ્યાર્થીઓની લાઈનો લાગી। શિષ્યવૃત્તિ માટે આધાર કાર્ડ લિંક કરાવવા લાઈનો લાગી। 50 જેટલા ટોકન આપતા વિદ્યાર્થીઓમાં રોષ। બે જ મશીન હોવાથી વિદ્યાર્થીઓને વાલીઓનો હોબાળો। જનસેવા કેન્દ્રમાં આધાર કાર્ડ કઢાવવા વિદ્યાર્થીઓની ભારે ભીડ ઉમટી પડી છે। ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, શિષ્યવૃત્તિ માટે આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે લિંક હોવું જોઈએ છે, જેના કારણે વિદ્યાર્થીઓ હાલમાં લાઈનોમાં ઊભા છે। હાલમાં શું વિગતો સામે આવી રહી છે? પ્રીતિ, ચોક્કસથી વાત કરવામાં આવે તો સરકાર દ્વારા શિષ્યવૃત્તિ માટે આધાર કાર્ડ રેશન કાર્ડથી લિંક કરાવવાનો જે નિયમ કરાયો છે ને તેને જ લઈને છેલ્લા 2-3 દિવસથી જે સરકારી કચેરીઓ હોય છે તેમાં આધાર કાર્ડ લિંક કરાવવા માટે વિદ્યાર્થીઓની લાંબી કતારો લાગતી હોય છે। મહત્વની વાત છે કે આજે પણ જનસેવા કેન્દ્રમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ છે તે આધાર કાર્ડ લિંક કરાવવા માટે ઉમટી પડ્યા છે। વહેલી સવારથી જ આ વિદ્યાર્થીઓ છે તે જનસેવા કેન્દ્રમાં કતારો લગાવીને ઊભા છે, પરંતુ જે પ્રકારે જનસેવા કેન્દ્રમાં જે બે જ કોમ્પ્યુટર હોવાથી આધાર કાર્ડ લિંક કરાવવા માટે જે ભારે ઘસારો હોય છે ને તેમાં માત્ર 50 ટોકન આપવાના હોવાથી અત્યારે લોકો છે તે મૂંઝવાયા છે। વહેલી સવારથી જ જે વિદ્યાર્થીઓ છે તેમના વાલીઓ છે તે કતારોમાં ઊભા છે, પરંતુ 50 ટોકન આપતા અત્યારે જે વાલીઓ છે તે વાલીઓમાં રોજ ભભૂકેલો જોવા મળી રહ્યો છે। મહત્વની વાત છે કે વહેલી સવારથી કતારોમાં તો ઊભા છે, પરંતુ અત્યારે જે પ્રકારે 50 જ ટોકન આપતા જે વિદ્યાર્થીઓ છે વાલીઓ છે તેમનામાં ભારે રોજ ભભૂકેલો જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક શાળામાં જે શૈક્ષણિક કાર્ય છે તે છોડીને અત્યારે આ આધાર કાર્ડ લિંક કરાવવા માટે પહોંચ્યા છે, પરંતુ કતારો જોતા અત્યારે વાલીઓ સહિત વિદ્યાર્થીઓ છે તે રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે અને વહેલી તકે કોમ્પ્યુટર વધારવામાં આવે તેવી માંગ કરતા જોવા મળી રહ્યા છે। આભાર તમામ માહિતી માટે।